એક એવી સાસુ જેને પોતાની આખો દીકરાના ભવિષ્ય માટે દાન કરી દીધી, પણ એ દીકરાની બહુએ સાસુને અંધારા ઓરડામાં ભૂખી તરસી પૂરી રાખી. જ્યારે દીકરાને સત્યની ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આ વાર્તા એક એવો વળાંક આવશે જે તમને ક્યારેય વિચાર્યો નહીં હોય. જો તમે પણ તમારી માતાને પ્રેમ કરતા હોય તો આ વિડીયો પૂરો જોજો. આ વાર્તા છે શાંતિબાની, જેમણે મજૂરી કરીને પોતાના દીકરાને આકાશને ભણાવ્યો. આકાશ જ્યારે નાનો હતો ત્યારે તે એક અકસ્માતમાં તેની આંખો જતી રહી હતી. પણ જ્યારે શાંતિબાએ પોતાની આંખો આપીને દીકરાને રોશની આપી, આકાશનો મોટો થયો અને ઓફિસર બન્યો. તેના લગ્ન શહેરની એક અળંકારી છોકરી રિયા સાથે થયા. શાંતિબા હવે ઉંમરને કારણે લગભગ અંધ થઈ ગયા હતા. આકાશના ઓફિસે જાય એટલે રિયાનો અસલી ચહેરો બહાર આવતો. તે શાંતિબાને વાસી ખોરાક આપતી અને તેમના ઘરના એક ખૂણે પૂરી રાખતી. શાંતિબા બધું જ સહન કરતા, કારણ કે તેમને ડર હતો કે જો તેઓ આકાશને કહેશે તો દીકરાનું ઘર તૂટી જશે. રિયા તો હૃદય ત્યારે વટાવી જાય ત્યારે શાંતિબાના દાગીના ચોરી લીધા અને આડ સાસુ પર નાખ્યું કે તેઓ અંધ હોવાનો ઢોલ કરીને વસ્તુઓ ક્યારે ફેંકી દે છે. એક દિવસ આકાશ તેની ઓફિસલ ઘરે ભૂલી ગયો અને અચાનક પાછો આવ્યો. તેણે જોયું કે રિયા તેની માતાને ધક્કો મારી રહી હતી અને તેમને બોજ કહી રહી હતી. આકાશ સ્તબ્ધ થઈ ગયો. રિયાને જ્યારે ખબર પડી કે આકાશ બધું જ જોઈ લીધું છે, ત્યારે તેનું મોઢું બોલવું શરૂ કર્યું. પણ જ્યારે પાડોશીઓએ આવની સીસીટીવી ફૂટેજ બતાવ્યો કે રિયા કેવી રીતે શાંતિબાને હેરાન કરી રહી હતી. આકાશે રિયાને ઘરની બહાર કાઢી મૂકી, પણ શાંતિબાએ તેને રોકી. તેમણે કહ્યું, બેટા, આ મારું ઘર છે અને આ તારી પત્ની છે. તને માફ કરી દે. કદાચ કુદરતે તેને સુધારી દે. રિયા પણ નીચેથી જમીન સરકી ગઈ. જે સાસુને નફરત કરતી હતી એ જ સાસુએ તેને બચાવી લીધી. મિત્રો, માં તો માં હોય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં માં જરૂરથી લખજો.